કોણ બોલો? તમારું નામ? મારું નામ સોનલ લુહાર. લુહાર મિસ્ત્રી? હે લુહાર એટલે મિસ્ત્રી? અમે દલિત છીએ. હા, તમારું નામ શું કીધું? લુહાર સોનલ જયદીપ તમારી અટક લુહાર? લુહાર. શું હતું બોલો ને? અમે ફોન કરવી છે કીધું ને તમે ઉપાડતા નથી. હું આ કામમાં હોઉં ને એટલે કાલે હું ને તમારે ત્યાંથી જ નીકળ્યો હતો. ક્યાંથી? આ તમારા સરખામાંથી. હા કાલે બાબરા જતો ને એટલે. હા અત્યારે તમે ઘરે છો? હા. તમારા હસબન્ડ હમણાં ફોન તમે ઉપાડતા નહોતા ને તો એ ન્યા આવ્યા. એ કે મારે ન્યા જવું. શું હતું બોલો ને? મારો ભાઈ છે ને, મારો સગો ભાઈ, હા. એના પૈસા મારા કાકાના છોકરાએ છે ને 2 વર્ષથી દીધા હતા ને તો એ પાછા આપતો જ નથી. હા. 7 લાખ રૂપિયા છે. કેટલા? 7 લાખ. 7 લાખ શેના માટે દીધા હતા? હે શેના માટે દીધા હતા? એ રાજકોટ રહે છે. રાજકોટ કેદુના 2 વર્ષથી વયા ગયા છે ને તો મારા ભાઈને એમ કીધું કે આપણે 2 પાર્ટનરમાં પ્લોટ લેવી અને પછી વેચીને આપણે 2 ના પૈસા મળે, નફો થાય એમ. હા. તો એમ કરીને મારા ભાઈએ કટકે દીધા હતા 1 લાખ ને 2 લાખ ને એવી રીતના. તો પછી હવે પૈસા માંગવી તો એ કે હજી નથી આવ્યા ને વાર લાગશે ને એમ કરીને તારીખ દીધા કરે અને પછી કઈ આપ્યા નથી હજી. ચીટિંગ છે. તમારો હગો કાકાનો દીકરો? મારા હગા કાકાનો દીકરો. મારું ગામ છે વડેરા. હું અહીં સાસરે છું સરખા. વડેરા? ઈ ક્યાં આવ્યું? અમરેલી પાસે. તમારું નામ શું કીધું? લુહાર સોનલ જયદીપભાઈ. મકવારા વહેર્યા બહુ હોય એમ, બાથોડિયા હોય. એવું ન હોય. હા, અમે મકવાણા, અમારા ફુવા મકવાણા છે. મકવાણા હગા છે એમ ન ખબર. અમારે બેન એક મકવાણીમાં છે. હાલો એ થઈ ગયો. હવે નંબર બીજો. હવે કેટલા લાખ આપ્યા છે? 7 લાખ. 7 લાખ. 7 લાખ. આપણે 7 લાખ કાઢ્યા ક્યાંથી? હે મારા ભાઈ છે ને નાનેથી. મારી મમ્મી નથી. હા. મારી મમ્મી નથી અને મારે એક જ ભાઈ છે. એ પહેલેથી કામ કરતો, ફેબ્રિકેશન ની કામ કરે છે અમરેલી. તો એને ભેગા કર્યા હતા એવી રીતના એની રીતે. તમારા ભાઈએ દીધા? હા. તમારા સગા ભાઈ? સગા મારો ભાઈ. તમારા સગા ભાઈ નું નામ શું છે? નરેશભાઈ. નરેશભાઈ શામજીભાઈ મકવાણ. અને આ બૂથ મારનાર તમારા ભાઈ કાકાના છોકરાનું નામ શું છે? એનું નામ પ્રવીણભાઈ છગનભાઈ મકવાણા. ઓકે. હવે ત્યાં આગળ પ્લોટ ક્યાંય લીધો તો લીધો જ નથી એમ નામ પડાવી લીધા? એને કઈ કીધું નથી. અને ઈ ખાલી વાત કરતા હું કે લીધો છે એમ પ્લોટ. પણ બતે મારા ભાઈ કોઈ દી જોવા ગયો જ નથી ને. તો તમારા ભાઈ તમને અટણ કીધું કે પૈસા દીધા નથી ને આ બધું ની તમે વેચમાં હતા? ના, અમે વચમાં નહોતા. મારા ભાઈએ તમને કેદુના ફોન કરે તમે ઉપાડતા નહોતા તો મેં કીધું હાલ હું કરું. હા, પણ એવું છે ને આ કાર્યક્રમમાં હોવો એટલે આમાં કોઈના નસીબ હોય ને એનો ફોન ઉપડી જાય. આમાં બધું એવું ઝપટ વાળું કામ છે. હા, તમે કેદુના ફોન કરતા. હા, એ હું આ બધી સામાજિક કામમાં ક્યાંક બેઠો હોઉં ને એટલે પછી ઉપડે નહીં. આ કઈ ઉપાડવું એટલે. અને આ ફોન અમારામાંથી જે ફોન ઉપાડીએ ને એ આવા જ ફોન આવે. અમારામાં કઈ સારો ફોન તો આવે નહીં. કાલે જમવા આવી ગયો એવો. અમારા બાજવાના હલવાણા હોય ઈ જ ફોન કરે. સારો માણસ કોઈ ફોન જ ન કર્યો. કે અમારા ઘરે જમવા આવ્યો, મહેમાની ગતિ કરવા, બધા હલવાણા ઈ ફોન કરે. એટલે મારે ફોન ઉપાડવું સીધું દુઃખ નહીં જ હોય, સીધું મોં મારવાનું. એવા સારા ફોન જ ન આવ્યા કોઈ દી. હવે સોનલબેન, આપણે આ જે કઈ પ્રોબ્લેમ છે આ ઓડિયો આપણો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? આ બધું તમારું જે છે એમાં તમારું સાચું જ છે ને બધું? બધું સાચું છે. હું મારા ભાઈનો નંબર આપું તમને. હા, તમારા ભાઈનો નંબર. તમારા ભાઈનું નામ? તમારા ભાઈ નરેશભાઈનો મોબાઈલ નંબર બોલો. હા, આપું. ચાલુ રાખો. 83 હાલો 83 20 20 65 65 65 65. હા, 65 કર્યા. 47 15. 47 15. હા. પછી 2 4 6 8 ને 10 થઈ ગયા. ઓકે. હવે તમારો ફોટો મોકલો આમાં. હા. તમારો ફોટો મોકલો, તમારા ભાઈનો ફોટો મોકલો. હું તમારા ભાઈ હારે વાત કરી લઉં છું. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને આ બધામાં? હા હા હા, કાઈ વાંધો નહીં. હાલો સોનલબેન, તમારો ફોટા
સારા માયલા મોકલી દો ને તમારા ભાઈના ફોટા સારા વેલ્ડિંગ કરતા ને એવા ફોટા મોકલો. એ ફોટો ને મોકલ્યું બધું મારા ભાઈએ મોકલ્યા ને બધે કાગળિયા. હા ઈ તો મોકલા હો. એ બધું જોઈ લેજો તમે. જો એ બધું અમે કરાવ્યું તોય પૈસા હજી દેતા જ નથી. હવે પૈસામાં તો કેસ કર્યો એટલે હવે તો કોર્ટમાં હાલશે પણ હવે આમાં શું આવામાં પડાય નહીં. આમાં રૂપિયા થઈ ગયા તમે શું કરી રૂપિયા ઓમ કોઈ કોની છાપ આપતા ન હોય 7 લાખ પરબર ગયા મારા ભાઈ મારી જિંદગી બગડી ગઈ. મને તો કેટલા 33 કરોડ રૂવાડા મારા બેઠા થઈ ગયા 7 લાખ કેમ થાય. હા એવી રીતના દીધા તમારા ભાઈએ કટકે બધા ભેગા કરીને. કાંઈ વાંધો નહીં. અત્યારે જવાબે નથી દેતા ફોન એ નથી કરતા. ફોન મકાન લઈ લીધા બેન. એને મકાન લઈ લીધા એના ઘરના. હા એ તો લઈ લીધા તમે ઝૂંપડા પડી ગયો જલસો કરવા દો. એને જલસા કર્યા. મારા પપ્પા અત્યારે મજૂરી કામ કરે છે અને મારી મમ્મી નથી તે મારા ભાઈ એક જ છે. એને અમારા એવી રીતના દગો કર્યો મારા ભાઈ હારે. હા મારી હારે દગો કર્યો કેટલી દગો કર્યો. મને તો દગામાં મરી ગયો પપ્પા. કાંઈ વાંધો નહીં. તમે એ જોઈ લેજો ને હર કામ થઈ જાય ને બધું. લે હવે હા અત્યારે સોશિયલ મીડિયામાં નાખું છું ભાઈ બીજું તો હું નહીં એનું થઈ ગયું તમે બાકી તમારું એને ફોન કર્યો તો તમે. એના મોબાઈલ સ્વિચ ઓફ છે બાપા. એના સ્વિચ ઓફ છે. કઈ એને ફોન બધા બંધ કરી દીધા. ગરિયા કરવા વાળા હોય ને નંબર બધા બંધ કરી દઈએ એમ હોય. ભલે હાલો હા નરેશભાઈ બોલો. નરેશભાઈ હા નરેશભાઈ બોલો. હા તમારા બેન નો ફોન હતો સોનલ બેન નો. હા હું તમને અઠવાડિયે એકથી ટ્રાય કરું છું પણ તમારો ફોન રિસીવ નહોતા કરતા. આપણે એમાં શું છે ભાઈ હું આ થોડું કામમાં હોઉં ને એટલે પછી ઉપડે એટલે આ સોનલબેન નો ફોન અત્યારે ઉપડી ગયો. મને તમારો નંબર આપ્યો. મારા ભાઈ નું 7 લાખ રૂપિયાનું કરી નાખ્યું છે મારા કાકા ના છોકરાએ. હા એમાં શું છે મનસુખભાઈ ખબર મારા કાકા ના છોકરો છે ને ઇલેક્ટ્રિશિયન નું કામ કરે છે. શેનું? ઇલેક્ટ્રિશિયન નું. ઇલેક્ટ્રિશિયન એટલે આ બધું લાઇટ ફિટિંગ નું એનું. હા અને હું ફેબ્રિકેશન નું કરું છું જાળી દરવાજાનું એનું. હા અમરેલીમાં. હા હું છેલ્લા 15 વર્ષથી ધંધો કરું છું. બધી અત્યારે કારીગર થઈ ગયો છું. એટલે અમારે જ્યાં વેટાણીયા બ્લોક હોય ને જે વેટાણીયા બ્લોક આપણે ખ્યાલ હોય એના કામ વધારે હોય. દાદરા ને ગ્રીલું ને એવું બધું દરવાજા એટલે એને લાઇટ ફિટિંગ ના કામ એવા હોય. એટલે એ જ્યાં રાજકોટ સેટલ થયો ને અહીંયા રાજકોટમાં એટલે કે વેટાણીયા બ્લોક બને જ્યાં હું કામ કરું ને વેટાણીયા બ્લોક બનાવી છે મેં. એ જે શેઠો ને એનું કામ કરું છું. ઓકે. એટલે કે મેં એક મકાનમાં ભાગ રાખ્યો હતો ને 3 મહિના મુદતમાં એ લોકો બ્લોક બનાવીને વેચી નાખે પછી આપણને આપણા નફાના પૈસા ને જે રોકાણ થયું પૈસા આપણને પરત આપી દે. ઓકે. એટલે આવી રીતે પૈસા તારી પાસે થોડી ઘણી સગવડ હોય ને તો આવા ધંધામાં નખાઈ દે. ધંધો તો આપણે છે ને આપણે ક્યાં શેર બજારમાં ઓલામાં પેલા નાખવા છે એમ ધંધા બાબતે જ નાખવા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો મેં મકાન બની કમ્પ્લીટ ક્યારે થાય કે 90 દિવસમાં એ લોકોને કમ્પ્લીટ થઈ જાય બની એમ. તો મેં કીધું મારે તો કેટલા પૈસા દેવાના? તો એ કે જો 5 લાખ રૂપિયા હું નાખું છું 5 લાખ રૂપિયા તું નાખી છે. અને જેનો પ્લોટ છે ને એ ભાઈ મકાન બનાવવાના એક ભાગ એનો 3 ભાગ આપણા ગણાય એમ. એટલે મેં 3 મહિનાની મુદત એને 5 લાખ રૂપિયા આપ્યા ઓનલાઈન ને અડધા રોકડા ને એવી રીતે. ઓકે. ઓનલાઈન મેં 4 લાખ જેવું ઓનલાઈન નાખ્યું બાકીના રોકડા કરીને આપ્યા. તમારી બેને કુલ છે ને 7 લાખ કીધા છે. હા એ તમને બધું કહું સાંભળો સર. પછી એને મને મેં 5 લાખ રૂપિયા નાખ્યા ને તો પછી 3 મહિના વ્યાજ નીચે હું જ મેં લખાણ મેં કાંઈ એની પાસે જ નહોતું લીધું કે હગા કાકા દીકરો એટલે કાંઈ લખાણ તો આપણે લઈએ નહીં. બરાબર. હવે એને કાંઈ લખાણ લીધું એ બધું એની પાસે હતું. ઓકે. પછી તે 3 મહિનાની કે મજૂર આયા હાજરમાં છે ને એની હજી મજૂર બધા ગામડે ગયા અખાત્રીજની રજા છે ઉત્તરાયણની રજા એમ કરી 3 ને બદલે 6 મહિના કાઢી નાખ્યા. ઓકે. પછી કે મકાન ચાલુ થઈ ગયા છે. એક માળનો સ્લેબ ભરાઈ ગયો બીજા માળનો ભરાઈ ગયો નહીં કે આપણે બધું થઈ ગયું છે કે કલર કામ ને લાદી સ્ટાઇલ ને એવું બાકી છે ખાલી. એટલે હવે ભાગ્ય પડતા પૈસા થોડા ઘટાય છે ને તો મકાન વેચાય એટલા કામ અટકી ગયું છે. તો આપણે ભાગ્ય પડતા 3 લાખ રૂપિયા જેવું ઘટે છે હજી રીતે. ઓકે. એટલે તારા ભાગ પર તું લાખ રૂપિયા આપ ને એટલે મહિનાદીમાં તો કમ્પ્લીટ થઈ જાય એમ. ઓકે. મેં કીધું 5 લાખ રૂપિયા પણ લાખ આ તો હું ખોટું રોવું જો કમ્પ્લીટ થતું હોય તો એમ. એટલે પાછા મેં લાખ રૂપિયા આપ્યા એને. 6 લાખ રૂપિયા આપ્યા. પછી કે આવ્યો ને તો કે દિવાળી મકાન બની કમ્પ્લીટ થઈ ગયા છે કે વેચાવાની તૈયારી છે ઘરાક ગોતે છે એટલે. તો પછી હું ભેગી કરવા માંડ્યો તો કે વેચાઈ ગયું છે ને 22,56,000 મકાન વેચાણું. સમજાણું? તમે કીધું કાંઈ નહીં મારા ભાગે પડતા પૈસા મારે ઓનલાઈન કરી દે અથવા મને ત્યાં બોલાય તો ત્યાં આવીને લઈ જાવ નહીં તો તું દઈ જા.
એટલે કાંઈ વાંધો નહીં, તું તારો કે ખાતા નંબર આપે ને તારા આરટીજીએસ હું તારા ભાગના કરી દઈશ. મેં કીધું કાંઈ વાંધો નહીં. એમ કરીને એને મને પાછા મહિનો 2 મહિના કાઢી નાખ્યા. પછી એકવાર મારે બહુ બોલવાનું થઈ ગયું ને, તો એ ચાલુ અમરેલી આવું છું કે મારે એક અમરેલી મોટું બસ સ્ટેન્ડ બન્યું ને એમાં મેં દુકાન રાખી છે વેચાતી. એટલે મારે એ લોકો વારે બેઠક કરવાની છે ને, તારા પૈસા હું તને ન્યાય આપી દઉં. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો અહીંયા અમરેલી આવ્યો પછી મને 5-5 લાખના 2 ચેક આપ્યા એને. 5-5 લાખના 2 ચેક આપ્યા એને. મેં કીધું મારે 5 લાખના 10 લાખના ચેક શું કરો, મારા ભાગમાં કેટલા આવે છે? તો એ કહે કે તારા ભાગમાં 1.5 લાખનો વધારો આવે છે. 7.5 લાખ રૂપિયા તારા ભાગમાં 6 લાખ તે મને આપ્યા હતા અને 1.5 લાખનો પ્રોફિટ થયું છે. 1.5 લાખ અને 7.5 લાખ રૂપિયા તારે લેવાના અને 2.5 લાખ રૂપિયા તું મને પરત આપી દીધું. મેં દુકાન રાખીને એ ભાઈ મારે આપવાના છે રોકડા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે ચેક આપી દો એટલે આપણે તો વિશ્વાસ આવી ગયો મનસુખભાઈ કે હવે બધું ઓકે છે. તો એ હું અઠવાડિયા અગાઉનું કીધું, અઠવાડિયા પછી ચેક નાખી દઈ ત્યારે પૈસા જમા થઈ જાય. મેં દુકાન રાખી છે ને અમરેલી, એ લોકો 10 લાખનો ચેક તો એને આપ્યો છે ને 10 લાખનો તને આપો એટલે એ લોકો આજકાલમાં ઉપાડશે એમ. એટલે અઠવાડિયા પછી તું નાખી જમા થઈ જાય. તો એમ વાત કરતા કરતા છે ને એને 2 મહિના કાઢી નાખ્યા એ ચેકમાં. એટલે મેં કીધું ચેક હું ન નાખું તો મારી ચેકની મુદત એ વહી જાય. અને 10 લાખ રૂપિયાનું પછી ત્યારે વચ્ચે એ પીરિયડ ચાલુ હતું ત્યારે મેં અમારા ગામના સરપંચને વાત કરી કે મારા કાકા છોકરાએ આવું કર્યું છે. તો કે ભાઈ કાંઈ કરાય નહીં કે હું તમને સમાધાન કરાવી દઉં. તો સમાધાન કરાવવા એને અમરેલી બોલાવ્યો એને કે અમારે 8.5 લાખ રૂપિયા દેવાના. સરપંચની હરીભરી બધી વાતચીત થઈ અને એને મને નોટરી કરતી હતી કે અત્યારે હું તને 2 લાખ રૂપિયા આપું છું અને 5 લાખ રૂપિયા હું 12મા મહિનાની 31 તારીખનો ચેક તને પાછો લખી દઉં એમ. એટલે મને 10 લાખનો ચેક આપ્યો હતો, એ તો મારી પાસે 5-5 લાખના 2 અને એક્સ્ટ્રા ચેક પાછો 5 લાખનો મને લખી દીધો 31/12નો. એટલે આટલી બધી કહ્યું આ બધું કર્યું એટલે સરપંચ ને કે 2 લાખ રૂપિયા તને અત્યારે રોકડા આપે છે તો તું લઈ લે ને. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, 2 લાખ રૂપિયા લઈ લે પછી હું જયારે મને આ 10 લાખનો ચેક હું પાછો આપી દઉં. 5-5 લાખના હતા ઓલો 5 લાખનો જે મને અત્યારે આપે છે ને હું 31 તારીખે નાખે, મારે ઉતાવળ નથી એટલી બધી કાંઈ, જો પૈસા આવતા હોય તો. એટલે એ બધી વાત થઈ ને તો પછી 2 લાખ દેવાના ને ત્યારે એને 20,000 જ મને આપ્યા. એ કે હું 1.80 તને અઠવાડિયામાં આપી દઈશ. એટલે મેં શું કીધું કે જે અઠવાડિયા પછી તું આપે ને તો હું 5-5 લાખના ચેક તને અઠવાડિયા પછી પાછા આપી, અત્યારે ન આપું એમ. એટલે એ બધી વાત થઈ ને તો અઠવાડિયા પછી એને પૈસા મને 1.80 આપ્યા નહીં પાછા. પાછા સરપંચ બધે ફોન કર્યા કે તું વાતમાંથી ફરી ગયો, આ લોકો નોટરી કરાવી મને વચ્ચે રાખીને હું કાંઈ હેરાન કરો છો એમ. એટલે સરપંચે કીધું તમે ભાઈ મામલો છે તમે પતાવી દો, આ કાંઈ સમજે એમ છે નહીં કે આ બધા રોલ જ કરે છે. હવે મારી વાત સાંભળો, ઈ ચેક અટન તમારી પાસે છે કે નથી? એટલે મેં વાત સાંભળો, એટલે ચેક પછી મેં પૈસા નો આપ્યા તો મેં ચેક રિટર્ન થઈ ગયા. 5-5 લાખના ચેક મેં નાખી દીધા ખાતામાં, ચેક રિટર્ન થઈ ગયા. ચેક રિટર્નની નોટિસ આપણે એને મોકલાવી તો એને કઈ 15 દિવસમાં કઈ જવાબ નો આપ્યો. ત્યારે મેં 10 લાખનો દાવો કર્યો છે મનસુખભાઈ કે મેં પછી વાત સાંભળો, એને મકાન બનાવ્યું નથી કોઈ વસ્તુનું કાંઈ. એને પોતાના મકાન રાજકોટમાં લઈ લીધા 22-28 લાખના. સમજાણું? આ બધી ફિલ્મ જ હતી ખાલી કે મકાનમાં ભાગ રાખ્યો છે ને આમ ને તેમ ને બધું. એને પોતાના મકાન 3જા મહિનામાં લઈ લીધા, ગયા 3જા મહિના, હમણાં વર્ષ થઈ ગયા છે. ઈ કઈ જગ્યાએ લીધા એને? એને લીધા રાજકોટમાં મેટોડા ગેટ નંબર 2 ની સામે. મેટોડા ગેટ નંબર રાજકોટમાં? હા. ક્યાં એપાર્ટમેન્ટમાં, ક્યાં વિસ્તારમાં? શ્રીનાથજી પાર્ક છે એવું કાંઈક, હું એડ્રેસ તમારા નાખી સેન્ડ કરી હું તમને. ઓકે. હવે એના નંબરમાં નથી ને? વાત સાંભળો, આપણે ચેક રિટર્ન નો કેસ કરી નાખ્યો આપણે એમાં થયો. પણ હું તો આને ચીટિંગ કર્યું ને, તમારે ફસાવીને મકાન લઈ લીધા ને તમને હગા ભાઈનો ગરિયો કરી નાખ્યો, એ તો આપણે સાબિત કરવું પડે ને. એ સાબિત કર્યું, પ્લસ એને હગાઈ કરી નાખી લોકો, એને છોકરાને હગાઈ કરી નાખી. એના પપ્પાને મેં ફોન કર્યો હતો ને જયારે મારા કાકાને એટલે બેટા આવું ન કરાય તેમ ન કરાય, મને 2 મહિના સુધી ફોન લાવી રાખ્યો એને. પછી દિવાળી પર જો પૈસા લઈને ન આવ્યા ને, છેલ્લે દિવાળીની વાત હતી તો દિવાળી અમે તને મારો છોકરો પૈસા નહીં આપે ને મારા કાકા ને કાકી શું કે મારો છોકરો પૈસા નહીં આપે ને તો અમે 2 જણા તને આપી દેવું. તો દિવાળી થઈ ગયા અઠવાડિયે. એનું આનું નામ શું છે? પ્રવીણ છગનભાઈ મકવાણા. હા લખ્યું છે, હાલો. પ્રવીણ છગનભાઈ, પ્રવીણભાઈ નો નંબર બોલો, મને મોબાઈલ નંબર દો ને. એનો મોબાઈલ નંબર બે બંધ, ફોન નંબર બંધ કરી દીધા છે. એ તો હા ગુંડારાનું કામ કરતા હોય. પ્રવીણભાઈ ફોટો છે તમારામાં? ફોટો છે એના શું કહેવાય
એના પપ્પાનો નંબર હું તમારા નાખી દે. પપ્પાનો અને આ નથી વસ્તુ તો આ નાખી. પ્રવીણભાઈ જો ફોન ન લાગે ને તો એનો ફોટો નાખજો. તમારા બેનનો ને એનો ઓડિયો રેકોર્ડિંગ થઈ ગયો, એ હમણાં વાયરલ થાય છે. તમારો ફોટો મોકલો અને આ બૂસ મારનારનો ફોટો મોકલો ભાઈ પ્રવીણભાઈનો. હા, અને એના પપ્પાએ મને ગાળી દીધી છેવટે. એ કે અમારા છોકરા પૈસા દેવાતા જ નથી મને પૂછ્યા વગરના. મેં કીધું, કાકા તમે આવી રીતે કરો. મેં કીધું, તમે મને તો 2 મહિના હું કામ ફોન લાવ્યો? તો નહીં નહીં, તારી બાબતનો મને ફોન જ નથી કરાતો હતો એ કે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હવે તમે છે ને હા આ ભાઈનો મને નંબર પ્રવીણભાઈનો ચાલુ એકાદો નંબર હોય તો દ્યો. હા, તો જોઈ લો. હાલો, તમારા હમણાં વોટ્સઅપ કરું તમને. હા, વોટ્સઅપ કરી દો ને બોલવા હોય તો બોલી જાઓ. વોટ્સઅપ 1 મિનિટ હો. હા, હું તમારો નંબર સેવ કરી લઉં છું. વેલ્ડિંગ લખું ને, વેલ્ડિંગ ફેબ્રિકેશન. હા હા, નરેશ વેલ્ડિંગ કરી નાખજો તો. હા, નરેશભાઈ ફેબ્રિકેશન અમરેલી. હા હા અમરેલી દુકાન છે ને તમારી? હા, અમરેલી છે. ઓકે, હાલો હાલો, તમે ફોટા ને એવું બધું મોકલી દો. નો ઉપાડો તમારો ઓડિયો વાયરલ કરું છું. હો. અને પ્લસ બીજું હું તમને શું કહું છું, હા, મેં ચેક રિટર્નનો કેસ 10 લાખના દાવાનો કર્યો છે. વાંધો નહીં ને? ઈ તો કરવો પડે, ચીટિંગ થાય એટલે કરી નાખો. ઈ વાત પતી ગઈ. ઈ વાત કાપી નાખો. મારામાં જો ફોન લાગે તો હું કરું છું, કેમ કે આવા બૂચ માર્યા હોય ને એટલે બીજા માણસો મરે નહીં. નકર આ કેટલી ડૂબાડી દે. ના, મારા બીજા કાકા છે ને, હા. છતાં એના છોકરાને 1 ને 20 નું બૂચ માર્યું છે જી. એનું નામ શું છે? એનું નામ છે પિયુષ હસમુખભાઈ ચાવડા. અરે, એ બીમારીના બાને કાઢી ગયો છે કે મારા ઘરમાં બીમારી છે તો 30 હજાર કરીને એનું 1 ને 20 એની પાસે જ લઈ ગયો છે. એને ગાળું દીધી. તમારા પૈસા એને મકાન લઈ લીધા એમ છે? હા, ટૂંકમાં શોર્ટમાં એમ જ કર્યું છે. અને હવે અત્યારે પાછા ઘરવાળા એના સપોર્ટમાં છે, તેના લગ્ન ને બધું કરાવે છે. એ કે અમારો છોકરો કઈ ઘરમાં આપતો જ નથી ને આપણા સમાજમાં કોઈ દી પૈસા વગરનું કોઈ દી થાય છે કઈ કામ? એટલું તો સમજવું જોઈએ ને એમ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મને તમારો ફોટો મોકલો. હમણાં મેં સોનલબેનનો ફોટો મંગાવ્યો છે. હાલો, એ હમણાં ચાલુ થાય. ચાલો સિસોડામાં નાખી દઉં. ચાલો વાત કાપી નાખો. અને આના પ્રવીણભાઈના નંબર આપો બૂસ માર્યા. હાલો, ચાલો આપી દો. હા, હગામાં આમાં શું છે, આ બધા છે ને આ ટીકા તુંબા કરી ના કેટલીની જિંદગી બગાડ નહીં છે. મારા ભાઈ કોક ને બાયું મનસુખભાઈ, હું કેટલા 15 વર્ષથી કામ કરું છું. મારી મહેનતના પૈસા છે બધે. મને ઘણું થાય તો કોને જવા જવું આપણે? આવી રીતે ફસાવાય નહીં. એલા તમારે કોક આગેવાનો પૂછાય, કોક વકીલને પૂછાય. આવી રીતે આ ભાઈઓ કરે ને ભાઈ, એવું કોઈ નો વારે. દી વાળા દીકરા કા ધોરીને કા ધરા, કા વણના ઝીંડવાન કા ઝાકરિયા ખરા. એ દી ઉઠાડે દીકરા કા વહુન કા વરા. કઈક પડો ઈને કર ભાઈ તો ખરા જ. અરે ધંધા બાબત છે પણ આપણે કઈ બીજું કરવા જ નહોતા તો મેં કીધું કાંઈ વાંધો કાંઈ. તોય તમે રૂબરૂ આવજો. અહીંયા છે ને, મને રૂબરૂ આવજો. હું તમને એવું લાગે તો કાગળ કરી દઉં. ઓકે ઓકે ઓકે, હાલો. હું તમારું નામ સેવ કરી લઉં. હો ભાઈ. હા હા, 84 477. આમાં મને વોટ્સઅપમાં નંબર નાખો કઈ કા. ઓકે હાલો. હા. વિડિયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.